ગીર સોમનાથના સૂત્રાપાડાના કુંભારિયા ગામે એસઓજીના દરોડા અને એસઓજીએ 3 કિલો 300 ગ્રામનો ગાંજો ઝડપી પાડ્યો છે। 2 આરોપીની ધરપકડ કરી સૂત્રાપાડા પોલીસને સોંપાયા। વિસાવદરથી ગાંજો વેચવા આવેલા અશ્વિનવાળા કાળુશા ફકીરની ધરપકડ કરવામાં આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, ગીર સોમનાથના સૂત્રાપાડાના કુંભારિયા ગામે એસઓજીએ દરોડાની કાર્યવાહી કરી અને જેમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે। રોહિત, એ ચોક્કસથી ખાસ તો જે સૂત્રાપાડા તાલુકાનું જે કુંભારિયા ગામ આવી રહ્યું છે ત્યાંથી એક વિસાવદરનો એક વ્યક્તિ 3 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો લઈ અને વેચવા માટે આવ્યો હતો। ત્યારે જે ગાંજો વેચવા આવેલો જે વ્યક્તિ છે તેની ઉપર પોલીસે નજર રાખી હતી ને ગાંજો વેચનાર અને જે કુંભારિયા ગામનો જે વ્યક્તિ છે ગાંજો જે ખરીદનાર છે તે બંનેની પોલીસે અટકાયત કરી છે। હાલ મોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે। 3 કિલો અને 300 ગ્રામ જેટલો જે ગાંજો છે તે એસઓજી પોલીસે ખાસ કરીને અત્યારે કબજે લીધો છે ને તેની સાથોસાથ જે આ દરોડો પડ્યો છે તેને લઈને આખા પંથકની અંદર સરેરાટી પાથરી છે। ત્યારે જે આ બંને આરોપી છે તેને અટક કરી અને એસઓજીએ સૂત્રાપાડા પોલીસને સોંપ્યા છે। જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।